સોમનાથ. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में आज मैं आजाद हूँ. ઉંમરમાં તમે ગમે એટલા મોટા હોય પણ આવું પાણી મળે ને કે જે મોકળાશથી અને છૂટ રીતે એન્જોય કરવા મળે ત્યારે અંદરનું બાળક ખબર નહીં આમ અચાનક જાગી જતું હોય છે અને મસ્તી કરવાનું મન થાય. ગુડ મોર્નિંગ ગાઈસ. આજની આ મોર્નિંગ ધોળાદૂધ પાણીથી જ્યારે ન્યૂઝ લખતા હતા ત્યારે આવી રીતે લખતા હતા આમ પાણી, પણ આ તો જાણી જોઈને ધોળાદૂધ સુધી પહોંચ્યો. મારી હાઈટ નથી. યશનું બહુ જ મસ્ત ફોટો બધું આવી છે કે મેં યાર ત્યારે એમ લાઈક કાશ મારીથી થોડી હાઈટ હતી આ તો. તમે જુઓ મારી હાલત, હું આખી ઊભી પાણીમાં. અમે લોકો રોકાયા છીએ હાવર્ડ જોન્સન હોટલમાં અને અમારી સવાર કંઈક આટલી મસ્ત. અમે લોકોએ બ્રેકફાસ્ટ કર્યો સવારે 9 વાગે, અરે 8:45ની આજુબાજુ પૂરો કર્યો અને પછી અમે લોકો એટલે આવે છે. તમે જોઈ શકો છો મારા પરમનન્ટ કેમેરામેનને કહીશ કે પાછળનો વ્યૂ બતાવે. અદ્ભુત વ્યૂ અને બહુ જ મજા આવી રહી છે. તો આજે અમે લોકો જ્યાં પણ ફરીશું તમને બતાવીશું. સ્ટે ટ્યુન. અહીંયાથી બહાર જવાનું મન નહીં થતું બસ. હવે પછી ઘણી બધી જગ્યા પર મેં મ્યુઝિક એડ નથી કર્યું કારણ કે તમે અહીંયાનું જે વાતાવરણ છે, અહીંયાનો જે અવાજ છે, અહીંયાની હવા જે છે એને થોડુંક મહેસૂસ કરી શકો એના માટે. અને આમ કેટલું એ ચાલતા 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 ચહેરા ઉપરની એ સ્માઇલ અને ભાઈ એટલી મજા આવી ને કે વાત જ જવા દો. નહીં પાડતી વિડીયો એ તમને કશું કેવું નહીં. ગુજરાતની હવામાં ચર્ચા છે અમારી, નસીબવાળા હશે જેને મળી અમારી યારી. આમ તો આપણને ફોટો પાડવાનો એટલો શોખ નથી પણ જે વ્યક્તિ મારી સાથે છે એને ફોટા પાડી આપવાનો બહુ શોખ છે, તો બસ એના માટે 2-3 પોઝ કરી લઉં. અમે લોકો પહોંચ્યા છીએ અમરઈ ઘાટ. થોડી ઘણી માહિતી જે મેં આસપાસથી લીધી છે હું તમને કહી દઉં. 18મી સદી સોરી, ત્યારે મહારાજા અમરઈ સિંહના નામ પરથી આ અમારી પાછળ તમે જોઈ શકો છો આખો ઘાટ એનું નામ પડ્યું છે. મોટા ભાગે આ જગ્યા સામાજિક કેન્દ્ર કહી શકાય કે લોકોને વાતચીત કરવી હતી એ જમાનામાં એ ટાઈમે ત્યારે. અને ત્યારબાદ બધા ટુરિસ્ટ અને આસપાસ ગુજરાતથી લઈને
ગુજરાતની બહારના બધા લોકો આવતા થયા અને ત્યારબાદ પછી આકર્ષણનું કેન્દ્ર બન્યું. અને હા, આ જે અત્યારે અમરાઈ ઘાટ તરીકે ઓળખાય છે, પણ પહેલાના સમયમાં આને માંજી ઘાટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અહીંયા તમે ઘણા બધા આસપાસ મંદિર પણ આવેલા છે. હનુમાન દાદાથી લઈને મારી વાત જોઈ શકો છો. શિવજીનું પણ નાનું એવું દેવો છે, મંદિર છે. અને આખું ઘાટ બહુ જ મજા આવી રહી છે. અને કેટલા બધા લોકો અત્યારે લગભગ 11:30-12 વાગી રહ્યા છે, પણ છતાંય વારાફરતી લોકો અહીંયા આવી રહ્યા છે. આ અત્યારના ટાઈમે પણ મોટા ભાગે લોકો અહીંયા સાંજે આવતા હોય છે. અમને અહીંયાથી બીજી જગ્યા પણ એક્સપ્લોર કરવી છે, સો અમે આ બપોરનો ટાઈમ ચૂઝ કર્યો કે અહીંયા શાંતિ હશે, શાંતિથી આવી બેસીએ અને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. ખરેખર બહુ મજા આવી રહી છે. કાલે અમે જે કરણી માતા ટેમ્પલ ગયા હતા એનું વ્યૂ પણ અહીંયાથી દેખાઈ રહ્યું છે. હું તમને બતાવવાની કોશિશ કરીશ. આ છે અમરાઈ ઘાટ આખું. અને વેટ, કરણી માતાનું ટેમ્પલ પણ બતાવું. આ જે તમને ડુંગર પર દેખાઈ રહ્યું છે એ કરણી માતા ટેમ્પલ છે. કાલે અમે લોકો ગયા હતા. અને આ છે જગ મંદિર. યાર, ઉદયપુરે તો દિલ જીતી લીધું. લોકો મજા માણી રહ્યા છે ડૂબકીઓ મારી. કેટલું સુંદર. પાછો સર અમદાવાદ? હા, અમદાવાદ. हाँ, आउटडोर कैंप जोन तो वो नीचे ही है, रिसेप्शन के सामने ही है. हाँ. ठीक है, वो जो गार्डन है वो भी रिसेप्शन के सामने ही है. ये यहाँ पे राइट लोगे ना, ये वाला. कहीं पे जाना है तो आपको बुलाना पड़ेगा. 95 नंबर. ये विला है. पूरे फैमिली के साथ हैं. मॉनसून पैलेस भी. सज्जनगढ़. ये दिल्ली ये आपका શું તમે અમદાવાદ અને અલગ અલગ સિટીના ટ્રાફિકથી પરેશાન હો અને શાંતિ જોઈએ તો અહીંયા આવો. અમે રોકાયા છીએ ધ અનંતા ઉદયપુર રિસોર્ટમાં. આજની રાત હવે ખાલી આટલું જ જોઈને એવું લાગી રહ્યું છે કે એક રાત તો ઇનફ નથી જ, બટ ઇટ્સ ઓકે. હવે હું તમને આજુબાજુનું થોડું બતાવું અને પછી હું રૂમની ટૂર કરાવું. તો જો થોડું આ સાઈડ મ્યુઝિકથી લઈ લઈશ થોડુંક. અને આનાથી બી બેસ્ટ વ્યૂ અમે લોકો ઇમેજિન નહોતું કર્યું કે આ વ્યૂ અમને જોવા મળશે, બટ નસીબ. તો ચાલો હું મસ્ત એક વ્યૂ બતાવું.
અહીંયા તો પક્ષીઓનો કલરવ પણ બહુ જ સારી રીતે સંભળાય છે. અને આનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો કે પથ્થરોનું બનેલું છે. અને જોયું નહીં આવ્યું શું મસ્ત. પિન્ટરેસ્ટના ફોટોઝમાં જોયેલું હોય ને આમ એસ્થેટિક અને એવું વાઇબ આપે છે. મસ્ત અહીંયા બે જણા બેસ્યા હોય, ચા હોય ને સૂરજ દાદા આમ મસ્ત એનું કેવી મજા પડે. પછી મારે એવું ના કહેવું, અમારી યશ તો છે ને ચા બનાવતા હતા મારા માટે તો દાજી ગયા. આરામથી હા. આ બાજુ હે સનસેટ પોઈન્ટ. તો ગાઈઝ અહીંયાથી સનસેટ થતો હોય છે. આ સનસેટ કો સુવામાં રહી ગયું કહી દો. તું સુઈ ગઈ. હવે શું ફોટા ને વિડીયો બનાવવાનો, પણ સનસેટ થઈ ગયું. તો નહીં સૂપ નતું પીવું ને? પડતી નહીં, પકડજે. ગિમ્બલની જરૂર ના પડે. થેન્ક યુ. અરે યશ, વ્લોગનું એન્ડિંગ કરવાનું તો બાકી જ રહી ગયું. ના આવડી એક્ટિંગ કરતા મને. તો અમે લોકોએ સવારે 11:30ની આજુબાજુ હાવર્ડ જોન્સન હોટલમાં જેને સ્ટે કર્યો હતો ત્યાંથી અમે ચેકઆઉટ કર્યું અને પછી અમે લોકો ગયા અમરાઈ ઘાટ, જેનું થોડું ઘણું ઇતિહાસ મેં તમને ઓલરેડી શેર કરી દીધો છે. આજુબાજુ દરેક વસ્તુ મતલબ કે કોઈ એક જ ઘાટ પરથી આટલી બધી વસ્તુ દેખાય એ નજારો બહુ જ અદ્ભુત હતો. કારણ કે ઘણા બધા લોકો ત્યાં ઘાટ પર હતા અને નાહવા આવ્યા અને બધું જોયું, બહુ મજા આવી. બધા એંગલ અને જગ મંદિર, ઇવન અમે જે કાલે કરણી માતા ટેમ્પલ ગયા હતા એ પણ ત્યાંથી દેખાતું હતું. તો મને ત્યાંનું શાંત વાતાવરણ, એ હવા, બપોરના 1-2 વાગતા હતા પણ ગરમી જરાય નહોતી થતી કારણ કે પાણીની જે વેવ્સ હોય, હવા, તેના લીધે થોડી ઘણી તો ઠંડક હતી. એટલે અતિશય આમ કહેવાય ને કે ઉનાળો છે એવી ગરમી નહોતી લાગતી. તો મને છે ને અચાનક એ બધો નજારો જોઈને મારા અંદર રહેલા કવિ હૃદય મારું થોડું જાગી ગયું. તો ખાલી 2-3 લાઈન મને જે ફીલ થઈ મારે તમને કહેવી છે. આમ મોટાભાગે બધા એવું કહેતા હશે કે ઉદયપુર છે ને એ લેક સિટી છે, જ્યાં તમે નજર નાખો ને ત્યાં તમને લેક દેખાય. પણ મારું કવિ હૃદય કંઈક આવું કહે છે, આ જગ્યાને જોયા, જાણ્યા અને મહેસૂસ કર્યા પછી કંઈક એવું લાગ્યું કે આ છે ને એક જગ્યા નથી પણ આખી એવી દુનિયા છે કે જ્યાં છે ને ખોવાઈ જવાનું મન થાય, જ્યાંથી પાછું આવવાનું મન જ ન થાય. અને ઉદયપુર જેમ એક વ્યક્તિને તમે પ્રેમ કરો એમ જો આ ઉદયપુર શહેરના પ્રેમમાં તમે પડી જાઓ ને તો પેલું શું કહેવાય કે પ્રેમમાં પડ્યા પછી લોકો ડૂબી જતા હોય છે કે પ્રેમમાં પડીને ડૂબે, પણ આ શહેરના પ્રેમમાં જો તમે પડો ને તો ડૂબી ના જવાય પણ તમારો આ ભવ તરી જવાય એમ છે. આ બધાની વચ્ચે એ વાત તો કહેવાની રહી જ ગઈ કે અમને આટલું બધું ચાલવું ના પડે એટલા માટે અહીંયા ગોલ્ફ કારની સુવિધા છે. અમને લેવા આવે, મૂકવા આવે, અહીંયાથી ફોન કરવાનો એટલે આપણો જે નંબર હોય રૂમનો એ નંબર આગળ લેવા આવે, જે આપણે જવું હોય
ત્યાં ઉતારે, જેમ કે અમે લોકો ક્લબ ગયા, જમવા ગયા, આ બધી જગ્યાએ. તો એટલી મજા આવી ને ગોલ્ફ કરવા બેસીને સાચે એવું લાગતું હતું કે કોઈ રાઈડમાં બેઠા હોઈએ. અને અહીંયાનું જે જમવાનું હતું, અમે લોકો એટલી વેરાયટીઝ જોઈ, ડીઝર્ટથી લઈને શાકથી લઈને અલગ અલગ પ્રકારનું, કે એમ થાય કયું ખાઈએ ને કયું રહેવા દઈએ. બહુ જ મજા આવી. અહીંયાનું સ્ટ્રક્ચર જોઈને તો આમ કહેવાય ને કે આમ આંખો ખુલ્લી રહી જાય ને. જ્યાં નજર પડે ને ત્યાં અહીંયાની જ પ્રોપર્ટી, મતલબ ધ અનંતા રિસોર્ટની જ પ્રોપર્ટી તમને નજરે પડે. એટલું મોટું, એટલું વિશાળ આ રિસોર્ટ, અને એક્સપિરિયન્સ એટલો મસ્ત રહ્યો ને કે આમ એવું થઈ ગયું ઘરે ફોન કરીને કહી દઈએ બસ હવે અમે નથી આવતા, અહીંયા જ રોકાઈ જઈએ છીએ. અને હા, એ વાત એક કે આનંદ મેળાનું ચકડોળ મને બહુ જ યાદ આવતું હતું. પણ એ અમે જ્યારે કરણી માતા ટેમ્પલ ગયા તો રોપવેમાં બેસી હું, તો મારું ચકડોળમાં બેસવાનું એ જે વિશ હતી એ પૂરી થઈ ગઈ. હું ક્યારની વોટર પાર્કમાં જવાનું કહેતી હતી, એ પણ અમે લોકો સવારે હોટલમાં જ્યાં સ્ટે કર્યો હતો ત્યાં બહુ જ બધી વાર કલાકોના કલાકો મેં મન ભરીને નાહ્યું અને મસ્તી કરીને મજા કરી છે. તો બધી જ વસ્તુ લાઈક એક જ ટ્રીપમાં પૂરી થઈ ગઈ. મને પોતાને નવાઈ લાગે છે. તો બસ આજની રાત હવે આજે અહીંયા સ્ટે કરવાના છીએ અને બહુ જ મજા આવી. આ 2 દિવસ કેવી રીતે પૂરા થઈ ગયા ખબર જ ના પડી. તો ડે વ્લોગનું હું એન્ડિંગ અહીંયા કરું છું. જલ્દી મળીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. स्विमिंग पूल पे भेजना, स्विमिंग पूल में 2 गाड़ी आने दो स्विमिंग पूल से. કપડામાં મારા લગભગ 7 જોડી ઓલરેડી. તો અમે લોકો આજે પણ સ્વિમિંગ પુલમાં જાઓ. એક વાત તો મેન્શન કરવી જ પડે યાર, 3 દિવસમાં 6 જોડી કપડાં. આ કળા ખાલી છોકરીઓમાં જ હોય. અમે લોકો આવી ગયા છીએ ઘરે. બેગ અત્યારે ખાલી કરવું પડશે, કારણ કે અંદર પાણીની બોટલનું ઢાંકણું થોડું સરખું બંધ નહોતું થયું, તો ઘણા બધા કપડાં પલળી ગયા છે. તો હવે હું વ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું. મજા આવી 3 દિવસ, સખત જલસા કર્યા, મજા કરીને બહુ જ બધી મેમરીઝ ક્રિએટ કરી. અને આ બધાથી ઉપર એ કે અમે લોકોએ પ્લાન નહોતું કર્યું કે 1 મંથ મતલબ 1 મહિનો અમે લોકો ત્યાં ઉજવીશું અમારા લગ્નનો, મતલબ ફર્સ્ટ 1 મંથ એનિવર્સરી ટાઈપ જે બધા કહેતા હોય છે. પણ અનપ્લાનેડ જ અમે ત્યાં હતા. રસ્તામાં ડેટ જોઈ ત્યારે યાદ આવ્યું કે અચ્છા આજ તો 8 તારીખ છે. તો અમે લોકોએ બહુ જ મસ્ત એને સેલિબ્રેટ કર્યું. ત્યાં બહુ મજા આવી, દિલ જીતી લીધું યાર. જલ્દી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. બાય બાય.